નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમીમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. મિત્રો, હાલના સમયે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા યુટ્યુબ પર જે ફ્રી બેચ શરૂ કરવામાં આવી કે જે બેચ આપ લોકોને તમામ ક્લાસ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષા હોય ઇવન સુપર ક્લાસ 3 અપર ક્લાસ 3 માટે પણ ખૂબ જ ઉપયોગી એવી બેચ બિલકુલ ફ્રીમાં શરૂ કરવામાં આવી છે. આ બેચની અંદર મિત્રો તમને રેગ્યુલર બેઝમાં રાત્રે 9 વાગે એક વિડીયો લેક્ચર મળી જાય છે અને આ બેચમાં આપણે 1.5 મહિનાથી પણ વધુનો સમય પસાર કરી ચૂક્યા છીએ અને તમે છે દરેકે દરેક લેક્ચર છે એને વ્યવસ્થિત રીતે સમજાશો. દરેકે દરેક લેક્ચરની લેક્ચર નોટ તમે બનાવી છે. ગઈકાલે તમે 51મો લેક્ચરમાં તમે બંધારણના લેક્ચરનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આજના લેક્ચરમાં મિત્રો આપણે કાયદા વિષયનો અભ્યાસ આગળ ધપાવવો છે. આ જ કાયદા વિષયની અંદર આપણે જે કોન્સ્ટેબલના 3 મેજર એક્ટ છે, ફોજદારી મેજર એક્ટ અને ચોથો કાયદો બંધારણ, તો આજે 3 ફોજદારી મેજર એક્ટ છે એ પૈકીનો એક મેજર એક્ટ એટલે ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય ફોજદારી ધારો 1860. જે કાયદામાં આપણે પ્રકરણ 5A સુધીનો અભ્યાસ કમ્પ્લીટ કરી લીધો. પ્રકરણ 5A માં આપણને ગુનાહિત કાવતરા વિશેની વાતો કરવામાં આવી અને ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 6 રાજ્ય વિરુદ્ધના ગુનાઓ એટલે કે કલમ 121 થી લઈને 130 સુધીનો અભ્યાસ કરવાનો છે. આશા રાખું છું મિત્રો કે આપણા કાયદા વિષયને આપ ખૂબ સરળતાથી અને ખૂબ સારી રીતે સમજી રહ્યા હશો. સાથે સાથે તમે લેક્ચરની નોટ્સ તૈયાર કરી રહ્યા હશો અને તમારી જે તૈયારી છે એને ખૂબ જ વ્યવસ્થિત રીતે તમે કરી રહ્યા હશો. આગામી સમયમાં આપણી જે ભરતીઓ આવનાર છે એમાં મે બી આપણા અધ્યક્ષ સાહેબે જે વાત કરી છે એના અનુસંધાને વાત કરું તો મે બી શક્ય છે કે આપણી ભરતી પ્રક્રિયામાં બદલાવ ન આવે, એટલે કે આગામી ભરતી સુધી ન આવે કે ભાઈ આપણી ભરતી અધ્યક્ષ સાહેબે જે વાત કરી છે કે આપણી ભરતી ઓલરેડી 2 લેયરમાં જ છે, એક ગ્રાઉન્ડ અને બીજી લેખિત. તો આપણી ભરતીને હવે કોઈ ત્રીજું લેયર ચડાવવાની જરૂર નથી રહેતી. હા, એવું બની શકે કે શારીરિક ધારાધોરણોમાં થોડો બહુ ફેરફાર કરવામાં આવી શકે અને સાથે સાથે લેખિત પરીક્ષામાં પણ થોડો બહુ ફેરફાર કરવામાં આવે, એટલે કે વિષયોનું વેઇટેજ છે એને ચોક્કસ કરવામાં આવે. અમુક વિષયો છે એને પ્લસ કરવામાં આવે, અમુક વિષયો માઇનસ કરવામાં આવી શકે. તો આવા બધા નોર્મલ ફેરફારો થઈ શકે, પરંતુ ધરમૂળથી જે સીસી આવી છે ગૌણ સેવા દ્વારા, તો એવો ધરમૂળથી કોઈ ફેરફાર થવાની શક્યતા હાલના સમયે ઓછી છે. જે આપણા અધ્યક્ષ સાહેબે જે મીડિયા સમક્ષ જે વાત રજૂ કરી હતી એના આધારે હું તમને વાત કરું. પછી મે બી બની શકે કે આખું ભરતી બોર્ડ મળે અને ફરીથી પાછી ચર્ચા વિચારણાઓ કરે તો એ પણ પોસિબલ છે, પરંતુ ફેરફાર નહીં થવાની પોસિબિલિટી અત્યારે આપણને ખૂબ વધારે પ્રમાણમાં બતાય છે. તો એ પોસિબિલિટીને ધ્યાનમાં રાખી અને આ કાયદો વિષય પણ આપણા માટે એટલો અગત્યનો છે. એવું ન માની શકાય કે એક ભરતીમાં કાયદો ન પૂછવામાં આવ્યો તો આગામીમાં ન પૂછાય. ન પણ પૂછાય અને એવું પણ નથી કે ન જ પૂછાય, પૂછી લેવામાં પણ આવે, કારણ કે આપણી ભરતીનો છે ખૂબ મહત્વનો વિષય છે અને આપણે આ જ વિષય સાથે આપણી સંપૂર્ણ નોકરી છે એને પૂર્ણ કરવાની. તો એવા કાયદા વિષયનું આજે એક પાછું અગત્યનું પ્રકરણ કે જે પ્રકરણની આપણે ખૂબ અગત્યની જે જોગવાઈઓ છે એવી જોગવાઈઓની જ ચર્ચા કરવી છે. ખોટો ટાઈમ તમારો ક્યાંય બગાડવાનો થતો નથી અને શરૂઆતથી કહેતો હોઉં છું જે કામનું છે એ જ તમને ભણાવીશ. હા, હું ભણાવવાનો પ્રયત્ન બધું કરીશ, પરંતુ જે પૂછાઈ શકે એવી સંભાવના ધરાવતી જે કલમો છે, એવી જે જોગવાઈઓ છે, જે વ્યાખ્યાઓ છે, તો એને આપણે છે વધુ ડીપમાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો શરૂઆત કરીએ મિત્રો પ્રકરણ નંબર 6 રાજ્ય વિરુદ્ધના ગુનાઓની. જેમાં રાજ્ય વિરુદ્ધના ગુનાઓની પ્રેરણા છે મિત્રો આપણે કોની પાસેથી લીધી એ એક અગત્યનો પ્રશ્ન. હવે રાજ્ય વિરુદ્ધના ગુનાઓ એટલે કેવા ગુનાઓ? તો કે આપણા દેશ વિરુદ્ધના કોઈ પણ કૃત્યો, આપણી સરકારને પડકાર ફેંકતા કોઈ પણ કૃત્યો, એ બધા કૃત્યોનો સમાવેશ ક્યાં કરવામાં આવશે? રાજ્ય વિરુદ્ધના ગુનાઓમાં કરવામાં આવશે. હવે આ રાજ્ય વિરુદ્ધના ગુનાની સંકલ્પના મિત્રો આપણે ઇંગ્લેન્ડના કાયદામાંથી લીધી. કયા કાયદામાંથી લેવામાં આવી છે? આપણે ઇંગ્લેન્ડના કાયદામાંથી આ રાજ્ય વિરુદ્ધના ગુનાની સંકલ્પના લેવામાં આવેલી છે. ઇંગ્લેન્ડના કાયદામાંથી. હવે આના માટે મિત્રો ઇંગ્લેન્ડમાં હાઇન ટ્રીઝન અને પેટિટ ટ્રીઝન એવા બે શબ્દો જોવા મળે.
પેટી એટલે કે કહી શકાતા જે રાજ્ય વિરુદ્ધના ગુનાઓ છે મિત્રો, એ રાજ્ય વિરુદ્ધના ગુનાઓ માટે ઇંગ્લેન્ડના કાયદામાં કયા શબ્દો જોવા મળે? તો કે હાઇન ટ્રીઝન અને પેટી ટ્રીઝન. જેમાં હાઇન ટ્રીઝનનો મતલબ થાય છે રાજા કે તેના પરિવારજનો પ્રત્યે કટુ લાગણી, એટલે કે રાજા કે તેના પરિવારજનોને નુકસાન પહોંચાડવાની જે લાગણીઓ છે એને હાઇન ટ્રીઝન. જ્યારે પેટી ટ્રીઝન તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે શાસન કરવા માટે નિમાયેલા વ્યક્તિઓને નુકસાન પહોંચાડવું, એટલે કે સરકારને નુકસાન પહોંચાડવું. તો હાઇન ટ્રીઝન એટલે રાજા કે તેનો પરિવારજન. કારણ કે ઇંગ્લેન્ડમાં આપણે સૌ જાણીએ છીએ કે ઇંગ્લેન્ડમાં કેવી પદ્ધતિ છે? રાજાશાહી પદ્ધતિ જોવા મળે છે. હવે તો ત્યાં રાજા અને એનો પરિવાર છે મહત્વનો હોય, બ્રિટિશ તાજ તરીકે જેને ઓળખવામાં આવે છે. તો આ તાજ પ્રત્યે જે કટુ લાગણી છે એનું નુકસાન કરવાનું, એનું ખરાબ કરવાની જે ભાવનાઓ છે એ બધા ગુનાઓ કેવા ગુનાઓ ગણાય? હાઇન ટ્રીઝન. અને પેટી ટ્રીઝન એટલે શું? તો કે સરકાર દેશ ચલાવવા માટે જે લોકોને નીમવામાં આવ્યા છે, જેમ કે આપણા સમયની વાત કરીએ તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કોઈ સ્થાનિક સરકાર હોય, તો આ લોકો છે શાસન વ્યવસ્થાને ચલાવવા માટે કાર્યરત છે, નિમાયેલા છે. તો મિત્રો આ લોકોને કંઈ પણ નુકસાન પહોંચાડવું અથવા એ લોકોના પ્રત્યે કટુ લાગણી, એને શું કહેવામાં આવે છે? પેટી ટ્રીઝન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ બંને ગુનાઓના સંદર્ભે, આ જ બંને ગુનાઓ પરથી પ્રેરણા લઈ અને આપણે આપણા ફોજદારી કાયદામાં રાજ્ય વિરુદ્ધના ગુનાઓ ઉમેરવા. કેવા ગુનાઓ? રાજ્ય વિરુદ્ધના ગુનાઓ, કે જેમાં પણ સરકારને તોડી પાડવી, દેશની સંપત્તિઓને નુકસાન પહોંચાડવું, રાષ્ટ્રપતિ રાજ્યપાલને નુકસાન પહોંચાડવાની ધમકી આપવી, એના પર ગુનાહિત બળ વાપરવું. આ જે બધી કલ્પનાઓ છે એ રાજ્ય વિરુદ્ધના ગુનાઓમાં આપણે આવરી લીધી છે. તો મિત્રો શરૂઆત કરવી છે આ પ્રકરણની કલમ 121 થી. કે સૌ પ્રથમ કલમ નંબર 121. 121 માં મિત્રો જોગવાઈ કરવામાં આવી છે કે ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવું કે યુદ્ધ કરવાની કોશિશ કરવી, એ યુદ્ધ કરવાનું દુષ્પ્રેરણ કરવા બાબત. કે ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરવી. કીધું ને કે રાજ્ય વિરુદ્ધના ગુના, આ ગુનાઓ છે મિત્રો, એ ગુનાઓ કેવા છે? બહુ ગંભીર ગુનાઓ. પરંતુ આ ગુનાઓ જ્યારે જ્યારે બને છે મિત્રો, ત્યારે કહેવાય ને કે દેશમાં એકદમ અરેરાટી ફેલાતી નથી, સમાજમાં અરેરાટી ફેલાઈ જતી નથી. અરેરાટી મતલબ થાય છે મિત્રો ભયનો માહોલ. પરંતુ આના જ સંદર્ભે શરીર સંબંધી ગુનાઓની જો તમે વાત કરો તો શરીર સંબંધી ગુનાઓ પ્રકરણ 16 માં અભ્યાસ કરવા છે, કલમ 299 થી 377 સુધી. તો આ કલમો પણ એ ગંભીર ગુનાઓને લગતી જ કલમો, પણ એ ગુનાઓ જ્યારે બને છે ત્યારે સમાજમાં, સોસાયટીમાં એક ભયનો માહોલ ઊભો થાય, એક અરેરાટી ફેલાય. જેમ કે કોઈ એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને હત્યા કરી નાખવા, કહેવાય ને કે બધું સુમસામ થઈ જાય. ત્યારે આ ગુનાઓ છે એનાથી પણ અનેક ગણા ગંભીર ગુનાઓ. પરંતુ આ ગુનાઓ એવા છે કે કોઈ વ્યક્તિગત, કોઈ વ્યક્તિને સ્પર્શ કરતા નથી, એટલા માટે છે એ સમાજમાં એકદમથી ભય ઉત્પન્ન થતો નથી. બાકી નુકસાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ગુનાઓ છે એ પ્રકરણ 16 અને 17 જે ગુનાઓ છે એનાથી પણ ગંભીરતાની દ્રષ્ટિએ થોડા વધારે કહી શકાય. એ પૈકીનો જ એક ગુનો છે 121, ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવું. એટલે કે જો કોઈ વ્યક્તિ, કોઈ પણ નાગરિક હોય, જો કોઈ પણ નાગરિક હોય, આપણે આગળ વાત કરી હતી મિત્રો કે જો કોઈ વ્યક્તિ છે એ ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરશે તો એને આ કાયદો લાગુ પડે. અને કલમ 2 ની અંદર મિત્રો, કલમ 2 ની અંદર આપણે શું સ્પષ્ટતા કરીને આવ્યા છીએ કે ભારતમાં થયેલા ગુનાની, કે જો કોઈ વ્યક્તિ છે કે જે ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગુનો કરશે, ગુનો ક્યાં કરશે ભાઈ? ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગુનો કરશે,
તો ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગુનો કરનાર વ્યક્તિને આ કાયદા હેઠળ શિક્ષા કરવામાં આવશે. એટલે કે એ ભારતીય નાગરિક હોય કે વિદેશી નાગરિક, એમ કોઈ પણ નાગરિક હોય કે જો ભારતમાં ગુનો કરે તો તેને આઈપીસી હેઠળ શિક્ષા કરવામાં આવશે. હવે આ જ વસ્તુને મિત્રો કલમ 121 ના સંદર્ભે તમે વિચાર કરો કે ભારત સરકાર વિરુદ્ધ, એટલે કે કોઈ પણ નાગરિક, એ ચાહે ભારતીય હોય ચાહે વિદેશી નાગરિક, જો એ ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરશે, એટલે યુદ્ધ કરશે, એ યુદ્ધ કરવાની કોશિશ કરશે. ઘણીવાર આપણે ગુનો બનવાના કેટલા તબક્કાઓ ભણ્યા છીએ ભાઈ? તો કે ગુનો બનવાના 4 તબક્કાઓ ભણ્યા. કયા કયા? ઈરાદો, તૈયારી, પ્રયત્ન અને ગુણ. ઈરાદો, તૈયારી, પ્રયત્ન અને આ 4 તબક્કાઓ છે એ ગુનો બનવાના છે. એ પૈકી કાં તો યુદ્ધ થાય મતલબ ગુનો બની જાય છે, અથવા યુદ્ધ કરવાની કોશિશ, તો પ્રયત્ન થાય તો એને પણ કલમ 121 હેઠળ દૂષિત ઠરાવવામાં આવશે. અથવા તો યુદ્ધ કરવાનું દુષ્પ્રેરણ કરવું. તો મિત્રો અહીંયા દુષ્પ્રેરણની જોગવાઈ આપણે કલમ 107 માં પ્રકરણ 5 આખું દુષ્પ્રેરણ વિશે ક્લિયર કરીને આવ્યા કે દુષ્પ્રેરણ એટલે શું? તો કે કોઈ એક વ્યક્તિ છે એ કોઈ બીજા વ્યક્તિને ગુનો કરવા માટે ચડાવે છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિને ગુનો કરવા માટે ઉશ્કેરે છે, પ્રેરણા આપે છે. તો આ ઉશ્કેરણી, આ પ્રેરણા, એ તમામને શું કહેવાય? દુષ્પ્રેરણ કહેવામાં આવે છે. હવે જો કોઈ વ્યક્તિ ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરશે તો એને મૃત્યુદંડ અથવા તો આજીવન કેદની શિક્ષા કરવામાં. કેટલી શિક્ષા? મૃત્યુદંડ અથવા તો આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે. શા માટે? તો કે ભારત સરકાર વિરુદ્ધ છે. હવે પ્રશ્ન જો સીધો તમને પૂછી લે કલમ કે ભાઈ ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરવી તો કઈ કલમથી શિક્ષા પ્રાપ્ત થાય? તો તમે તરત જવાબ આપશો કે કલમ 121. પરંતુ હવે મિત્રો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે જો કોઈ વ્યક્તિ ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરે છે, બોમ્બ બ્લાસ્ટ કરે છે, તો તેને કઈ કલમ હેઠળ શિક્ષા પ્રાપ્ત થશે? કઈ કલમ હેઠળ શિક્ષા કરવામાં આવશે? જો કોઈ વ્યક્તિ ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરે અથવા તો કોઈ વ્યક્તિ છે એ કોઈ પોલીસ સ્ટેશનને ઉડાવી દે છે બોમ્બથી, તો અહીંયા એને કઈ કલમ લાગશે મિત્રો? અહીંયા પણ યાદ રાખજો કઈ કલમ આવશે? કલમ 100. કારણ તો કે ભારતની ભૂમિ ઉપર કોઈ પણ ગુનો થયો છે ને એ પણ આવો ગુનો, આતંકી કૃત્ય જે પણ છે એ કઈ કલમ હેઠળ આવી જશે? કલમ નંબર 121. એ જ રીતે પોલીસ સ્ટેશન ઉડાવી દેવાની ધમકી આપે, રેલવે સ્ટેશન ઉડાવી દેવાની ધમકી આપે, કોઈ એવી સરકારી કચેરીને ઉડાવી દેવાની ધમકી આપે છે, સંસદ ભવન પર હુમલો કરે છે, આ બધા ગુનાઓ કેવા ગુનાઓ ગણાશે? રાજ્ય સરકાર વિરુદ્ધ, રાજ્ય વિરુદ્ધ, દેશ વિરુદ્ધના ગુનાઓ આવશે. અને આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે જે આતંકવાદીઓ છે કયા કયા? તો કે આપણે હમણાં ફાંસી આપી હતી અજમલ કસાબ, પછી અબુ સલેમ, યાકુબ મેમણ, અફઝલ ગુરુ, આ જે બધા આતંકવાદીઓ હતા મિત્રો એને ફાંસી કઈ કલમથી આપવામાં આવી છે? તો 30 આપવામાં. એના માટે અન્ય કાયદાઓ પણ હતા, પરંતુ આપણે આઈપીસીમાં એને લગતી જોગવાઈ કઈ કલમમાં જોવા મળે છે? ત્યાં આપણે ખાસ યાદ રાખીશું આઈપીસી કલમ 121 કે આ લોકોએ જે આતંકવાદી કૃત્યો કર્યા હતા કે ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરી હતી. કલમ 121 ક્લિયર છે મિત્રો? કલમ 121 કે જો કોઈ વ્યક્તિ ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરે, એવું નથી કે માત્ર લડાઈ, કોશિશ કરે કે દુષ્પ્રેરણ કરે કે કોઈ વ્યક્તિ, હું પોતે છે એ કોઈ કૃત્ય નથી કરતો ભારત સરકાર વિરુદ્ધ, પણ હું બીજાને ચડાવું છું, તો પણ મને કઈ કલમ હેઠળ શિક્ષા થશે? કલમ 121 હેઠળ શિક્ષા કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, કલમ 121 એમાં કીધું
અગત્યની કલમ છે એને જ આપણે લેવી છે, બધી કલમો આપણે લેવી નથી. માત્ર તમને મૌખિક વાત કરી દઉં કે કલમ 121 એમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ છે એ કલમ 121 હેઠળના ગુનાનું ગુનાહિત કાવતરું કરે, એટલે કે 121 શું વાત કરી આપણે કે જો કોઈ વ્યક્તિ ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરે. હવે ભારત સરકાર વિરુદ્ધ લડાઈ નથી કરતો પણ એના પહેલા લડાઈ કરવાનું કાવતરું કરે તો એને કઈ કલમ હેઠળ 121 એ હેઠળ શિક્ષા કરવામાં આવશે. એટલે 121 એમાં એવી વાત કરી છે. ત્યારબાદ કલમ 122, કલમ 122 ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરવાના ઈરાદે શસ્ત્રો એક ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરવાના ઈરાદે શસ્ત્રો એકઠા કરવા. કે જો કોઈ વ્યક્તિ છે એ શસ્ત્રો એકઠા કરે છે, આપણે જોયું છે ભાઈ એક અભિનેતા છે એને પણ આ કલમથી શિક્ષા કરવા આવી હતી. ત્યાં પણ કેટલી સજા છે તો કે આજીવન અથવા તો 10 વર્ષ સુધીની કેદની કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિના ઘરમાંથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં વપરાતા હોય એવા હથિયારો મળી આવે, એટલે એવા વિસ્ફોટકો મળી આવે, આરડીએક્સ મળી આવે તો એ બધા કઈ કલમ હેઠળ આવશે? 122 હેઠળ, કે ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરવાની શસ્ત્રો એકઠા કર્યા ગણાય છે. કલમ 122. ત્યારબાદ 123 મિત્રો વાત કરી છે કે ભારત સરકાર વિરુદ્ધ લડાઈ છે એની યોજના છુપાવી. ભારત સરકાર વિરુદ્ધ હવે કોઈ આતંકવાદીઓ છે એ પ્લાનિંગ બનાવી રહ્યા હોય કે આપણે છે આ સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવો છે. તાજેતરમાં હમણાં જે આતંકવાદીઓ પકડાણા છે, એક સુરતની મહિલા હતી, બીજા અન્ય હતા, આ લોકો જે પકડાયા છે તો એ લોકો જે યોજના બનાવતા હતા એ યોજના વિશેની માહિતી કોઈકે પોલીસને આપી હશે. હવે આ માહિતી આપી એટલે એને દેશની સેવા કરી છે, રાષ્ટ્રહિતમાં કાર્ય કર્યું. પરંતુ હવે મારા ઉપર જ હું ઉદાહરણ બનાવું છું કે આપણને અથવા મને કોઈ આતંકવાદીઓ છે એ આવી ગુનાહિત પ્રવૃત્તિ કરવાના પ્લાનિંગમાં છે અથવા તો આપણા રાજ્ય વિરુદ્ધ લડાઈ કરવાના પ્લાનિંગમાં છે, એવા પ્લાનિંગ વિશે મને માહિતી મળી જાય, એટલે કે એની યોજનાની મને જાણ થઈ જાય છે અને હું એ આતંકવાદીઓને, એ ક્રિમિનલને, એ ગુનેગારોને બચાવવાના ઈરાદાથી આવી માહિતી છે એ સરકારને જાહેર કરતો નથી, એટલે કે પોલીસ વિભાગને આપતો નથી, તો મારું કૃત્ય એ કલમ 123 હેઠળનો ગુનો. કઈ કલમ હેઠળનો ગુનો બનશે? 123 હેઠળનો ગુનો બનશે કે મારી ફરજ હતી, મારે જાણ કરવી જોઈએ, મેં ન કર્યું, જેના પરિણામે છે આવું ગંભીર, આવું જઘન્ય કૃત્ય છે એ અસ્તિત્વમાં આવ્યું. તો અહીંયા મને 123 હેઠળ એ 10 વર્ષ કરવામાં આવી શકે. કઈ કલમથી? કલમ 123. ત્યારબાદ આગળ કલમ 124 વાત કરી. કલમ 124 શું કીધું છે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને ધમકી આપે. કોઈ વ્યક્તિ છે એ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ પોતાની કાયદેસરની સત્તા ન વાપરે અથવા તો ન વાપરવી હોય એવી સત્તાને ગેરકાયદેસર રીતે વપરાવે. ઘણીવાર એવું હોય કે વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થ માટે છે આટલા લેવલે પણ પહોંચી જતો હોય કે રાષ્ટ્રપતિ છે કોઈ ખરડો બહાર પાડવાના હોય, કોઈ વટહુકમ પર સહી કરવાના હોય, વટહુકમ બહાર પાડવાના હોય અથવા તો કોઈ કાયદામાં સહી કરવાના હોય, એવા સમયે દેશના કોઈ નાગરિક દ્વારા રાષ્ટ્રપતિને ફોન કરીને કહેવામાં આવે કે આ કાયદાને મંજૂરી આપતા નહીં, ખરેખર કાયદો દેશ હિતમાં હોય, એવા સમયે આ કાયદાને મંજૂરી આપતા નહીં, જો મંજૂરી આપશો તો તમને કે તમારા પરિવારને આવું નુકસાન પહોંચાડીશ, આવી ધમકી આપે અથવા તો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલો પર ગુનાહિત બળ વાપરે છે તો એને કલમ 124 હેઠળ કેટલા વર્ષની શિક્ષા કરવામાં આવશે? 7 વર્ષની શિક્ષા કરવામાં આવશે. આ ખાસ સમજો મિત્રો. હવે પ્રશ્ન થાય મિત્રો, આ જે વિરોધ પક્ષ, જે આંદોલનકારીઓ છે એ અમુક જે કાયદાઓ બનતા હતા એના પહેલા જે વિરોધ પ્રદર્શન કર્યા હતા તો એમાં 124 લાગી શકે? તો આનો જવાબ તમારે મને કમેન્ટમાં આપવાનો રહેશે. તો મિત્રો એનો જવાબ છે એ લોકોને લાગતી નથી. કારણ તો કે એ લોકો છે એ આપણને જે મૂળભૂત અધિકારો આપ્યા છે
કે સરકારની જે પ્રવૃત્તિઓ છે, સરકારની જે યોજનાઓ છે, સરકારના જે કાયદાઓ છે એનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી શકીએ છીએ. આપણને અધિકાર છે, મૂળભૂત અધિકાર છે એના વિરુદ્ધ બોલવાનો, વાણી સ્વતંત્રતા છે આપની. પરંતુ મેં શું વાત કરી કલમ 124 ના સંદર્ભે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને નુકસાન પહોંચાડવાની ધમકી આપે છે. આ તમે આંદોલન કરી જ શકો છો, દિલ્હી કૂચ કરી શકો છો, એ ગુનો નથી 124 હેઠળનો. પરંતુ જો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને ધમકી આપી સાહેબ આ ખરડામાં સહી ન કરતા નહીતર તમને આવું નુકસાન પહોંચાડીશ, તમારા સંતાનોને આવું નુકસાન પહોંચાડીશ, કોઈકને કિડનેપ કરી લઈશ, તમને આવા પ્રકારનો માર મારીશ, આ જે બધી ધમકીઓ છે અથવા તો ગુનાહિત બળ વાપરવામાં આવે કે એના ઉપર હુમલો કરવામાં આવે તો કલમ 124 લાગુ પડશે. ક્લિયર થાય છે મિત્રો? ત્યારબાદ કલમ 124A ખૂબ મહત્વની કલમ છે. વાત કરી કે આપણે અહીંયા જે અગત્યની કલમો છે એને જ અહીંયા લખશું. બાકી બધી કલમો હું તમને સમજાવવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશ કે તમે માત્ર એને સમજી શકો. કલમ 124 એમાં વાત કરી છે રાજદ્રોહ. રાજદ્રોહ મિત્રો કોને કહેવાય? રાજદ્રોહ પેલા લખી લઈએ આપણે, પછી આ વ્યાખ્યાને વ્યવસ્થિત કોઈ વ્યક્તિના બોલેલા કે લખેલા શબ્દો વડે ભારતમાં કાયદાથી સ્થપાયેલી સરકાર પ્રત્યે લોકોના મનમાં ધિક્કાર કે તિરસ્કારની લાગણી તો તેવા કૃત્યોને રાજદ્રોહ તરીકે કયા નામથી ઓળખવામાં આવે છે ભાઈ? રાજદ્રોહ તરીકે. હવે 121 આખી અલગ બાબત હતી. આપણે 121 પણ ભણીને આવ્યા. તો 121 છે એ આખી એક અલગ બાબત હતી. ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરવી કે લડાઈ કરવાની. ત્યારે અહીંયા જુઓ તમે, રાજદ્રોહમાં મેં જે વ્યાખ્યા લખી છે તો ખાસ મારા શબ્દો ઉપર ફોકસ કરજો, કારણ કે એકે એક શબ્દ એકે એક જોગવાઈ છે એને ખૂબ ડીપમાં લઈ જવાનો પ્રયત્ન કરું કે જેથી કરીને તમારા મનનો કોઈ પ્રશ્ન હોય એને પણ હું અહીંયાથી સામેથી જ કહી, ભલે વિડીયો તમે પ્રીમિયર કે રેકોર્ડેડ સ્વરૂપ, પણ તમારા મનમાં ઉદ્ભવતો પ્રશ્ન છે એ ક્યાંક ને ક્યાંક મારા મનમાં પણ ઉદ્ભવતો હશે. એટલે દરેકે દરેક પ્રશ્ન છે એનો જવાબ તમને અહીંયાથી મળે એવી પૂરેપૂરી કોશિશ. ઓકે, રાજદ્રોહ. હવે સમજો કે કોઈ વ્યક્તિના બોલેલા કે લખેલા શબ્દો વડે ભારતમાં કાયદાથી સ્થપાયેલી, હવે ભારતમાં આપણી જે સરકાર બને છે એ કઈ રીતે હોય તો કે સરકાર છે એ ચૂંટણીથી ચૂંટાઈને આવે, ચૂંટણીથી ચૂંટાય છે. કોઈ ડાયરેક્ટ છે ક્યાંક નિમણૂક થાય, નિમણૂક પણ કાયદેસર જ થાય, કાયદા વડે જ થાય છે, અથવા તો ચૂંટણીથી ચૂંટાઈને આવે છે. એટલે કે સરકાર કેવી કહેવાય? કાયદાથી અપાયેલી સરકાર, ચાહે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે કોઈ સ્થાનિક સરકાર. સરકારના પ્રત્યે, સરકાર તરફ લોકોના મનમાં, એટલે કે જે જનતા છે આ દેશની, એ જનતાના મનમાં ધિક્કાર કે તિરસ્કારની લાગણી છે. તેવા કૃત્યને શું કહેવાય? રાજદ્રોહ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ વ્યક્તિના બોલેલા, કોઈ વ્યક્તિ નાગરિકની વાત કરે છે કે કોઈ નાગરિક કંઈક બોલે અથવા કંઈક લખે
અથવા તો કંઈક નિશાનીઓ કરે અથવા એવા કોઈ પણ ચિત્રો રજૂ કરે કે જે ચિત્રો, જે બોલેલું, જે લખેલું, આ જે લખાણ છે, જે બોલી છે, એના દ્વારા, એનાથી, એના કારણે, એના લીધે ભારત દેશમાં જે કાયદાથી સ્થપાયેલી સરકાર છે, આ સરકાર પ્રત્યે લોકોના મનમાં શું ઉત્પન્ન થાય? ધિક્કાર કે તિરસ્કાર જન્મે. અહીંયા જે બોલેલું, લખેલું, જે ચિત્રો દર્શાવ્યા છે, એ તમામને શું કહેવાય? રાજદ્રોહનો ગુનો ગણવામાં આવે છે. કયો ગુનો ગણવામાં આવે છે મિત્રો? રાજદ્રોહનો ગુનો ગણવામાં આવે છે. હવે સમજો તમે, કોઈ વ્યક્તિ છે કે કંઈક બોલ્યો, મેં છે એ જાહેર સ્થળોએ એવા કથનો કર્યા કે જેનાથી સરકાર પડી ભાંગી, ટૂંકમાં સરકારને તોડી પાડતા જે કૃત્યો છે એને રાજદ્રોહ. હું સરકાર વિરુદ્ધ કોઈ સમુદાય, કોઈ જ્ઞાતિ, કોઈ જાતિ, કોઈ ધર્મને ઉશ્કેરું છું તો એને શું કહેવાય? રાજદ્રોહ કહેવાય. હું ભારતના બંધારણ પ્રત્યે લોકોને ઉશ્કેરું છું તો એને શું કહેવાય? રાજદ્રોહ કહેવાય. કહેવામાં આવશે રાજદ્રોહ કહેવામાં આવશે. એટલે કે સરકાર વિરુદ્ધ કરવામાં આવતી જે ટીકાઓ છે કે જેનાથી, જે ટીકાઓ વડે સરકારને લોકો ધિક્કારે છે, તિરસ્કારે છે, આ તમામ કાર્યોને રાજદ્રોહનો ગુનો આવે છે. મિત્રો એક ઉદાહરણ આપું તમને એટલે તમને વધુ સ્પષ્ટતા થઈ જાય કે JNU નો વિદ્યાર્થી હતો કનૈયા કુમાર. JNU નો વિદ્યાર્થી હતો કનૈયા કુમાર અને આના વિરુદ્ધ કઈ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો? કલમ 124A હેઠળ રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો કે આ વ્યક્તિએ ભારત દેશ વિરુદ્ધ કોઈ કૃત્યો, કોઈ એવા શબ્દો ઉચ્ચાર્યા છે અથવા કાયદાથી સ્થપાયેલી આપણી જે હાલની સરકાર છે એ સરકાર વિરુદ્ધ એવા શબ્દો ઉચ્ચાર્યા છે કે જેથી કરીને શું થયું કે લોકોનો એક વર્ગ છે એ આપણી સરકારને ધિક્કારવા લાગ્યો. એટલા માટે આનું કૃત્ય કેવો ગુનો ગણાય? રાજદ્રોહનો ગુનો. હવે મેં જાહેર સ્થળોએ એવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું હોય કે ભારત તેરે ટુકડે હોંગે, તો અહીંયા મારું કથન કેવું છે? આ સરકાર વિરોધી છે, રાષ્ટ્ર વિરોધી છે. તો મારા પર કઈ કલમ હેઠળ ગુનો દાખલ થઈ શકે? 124A હેઠળ ગુનો દાખલ થઈ શકે, રાજદ્રોહનો ગુનો. બીજી એક વાસ્તવિકતા એવી પણ છે મિત્રો કે અહીંયા આ કલમનો થોડો બહુ મિસયુઝ પણ થવાની શક્યતાઓ રહેલી છે. શા માટે? તો કે જે શાસનમાં રહેલી સરકાર છે શું કરશે? પોતાના વિરોધીઓને દબાવવા માટે છે આ કલમનો ઉપયોગ કરી કે એના વિરુદ્ધ કાંઈ પણ બોલ્યા સીધી 124A. આવું બની શકે. આ સુપ્રીમ કોર્ટનું તારણ છે કે સુપ્રીમ કોર્ટે આ બાબતે ટકોર કરેલી છે કે તમારે રાજદ્રોહ લગાડવો હોય તો અમુક ચોક્કસ, અમુક પર્ટિક્યુલર બાબત બની હોય તો જ તમે રાજદ્રોહ લગાડી શકો, અન્યથા તમે રાજદ્રોહ લગાડી શકતા નથી. હવે એનો મતલબ શું? કે સરકારની નીતિઓની જે ટીકા કરવી છે શું એને રાજદ્રોહ ગણાય? સરકારની નીતિઓની ટીકા કરવી શું આને રાજદ્રોહ કહેવાય? હા કે ના? તો આને રાજદ્રોહ ગણવામાં આવતું નથી. સરકારની કોઈ યોજના છે, સરકારની યોજનાનો વિરોધ કરવો તો શું આને રાજદ્રોહ કહેવાય? તો કે ના, આને પણ રાજદ્રોહ કહેવામાં આવતું નથી. કોઈ કાયદાનો વિરોધ છે, કોઈ કાયદાનો વિરોધ કરવો તો આને રાજદ્રોહ કહેવાય? તો કે આને પણ રાજદ્રોહ કહેવામાં આવતું. શા માટે? તો કે અહીંયા આપણો અધિકાર છે, આપણી વાણી સ્વતંત્રતા છે, આપણે કંઈ પણ બોલી શકીએ. બંધારણનો અનુચ્છેદ 19, બંધારણના અનુચ્છેદ 19 અને એના અંદર આપણને વાણી સ્વતંત્રતા આપવામાં આવી છે. તો આ અનુચ્છેદ 19 ની મર્યાદામાં રહીને જે કંઈ ઉચ્ચારણ કરવામાં આવે છે એ પૈકીનું કોઈ પણ ઉચ્ચારણ એ રાજદ્રોહ ગણવામાં આવશે નહીં. હું મને યોગ્ય લાગે તેવું ભાષણ આપી શકું છું, મારા ધર્મ, મારા સંપ્રદાય માટે મને ગમે તેવા કથનો હું કહી શકું, પણ કેવા? મારા ધર્મના હિત માટેના હોય, જે મને યોગ્ય લાગતા હોય. મારા સનાતન ધર્મ પ્રત્યે વફાદારીને લગતા કોઈ પણ નિવેદનો કરી શકું છું.
તો અહીંયા એ રાજદ્રોહ નથી, પણ કેવા કથન રાજદ્રોહ છે કે તમે જેવા બંધારણનો અનુચ્છેદ 19 છે એનું ઉલ્લંઘન કરો છો. વાણી સ્વતંત્રતાથી પણ તમે એક ડગલું આગળ આવી જાવ છો તો પછી અસ્તિત્વમાં આવે છે 124A એટલે કે રાજદ્રોહ. ત્યાં સુધી રાજદ્રોહ લાગુ પડતો નથી. નહીતર કેવું બને કે સરકારે કોઈ યોજના અમલમાં મૂકી છે અને જે યોજના વ્યક્તિઓને નુકસાનકારક છે એટલે વ્યક્તિઓએ આ યોજનાનો વિરોધ કર્યો. હવે જેવો યોજનાનો વિરોધ કર્યો એટલે સરકારે વિરોધ કરનારા ઉપર સીધી 124A લગાડી દીધી. આવું બને ને, પરંતુ આવું ચાલતું નથી. કરી શકાય વિરોધ. સરકારની જે નીતિઓ છે એનો વિરોધ પણ કરી શકાય. સરકાર એવો કોઈ કાયદો ઘડ્યો છે કે જે લોકો માટે અન્યાયી કાયદો છે, તો આવા કાયદાનો પણ વિરોધ કરી શકે. તો એ કોઈ પણ ક્રિયાને રાજદ્રોહમાં સમાવિષ્ટ કરવામાં આવશે નહીં. એના સિવાય કોઈ સરકારને ધિક્કાર કે તિરસ્કાર કરે એવા કથનો, એવા લખાણો, એવી ચેષ્ટાઓ, એવા ઈશારાઓ, એવા ચિત્રો પ્રગટ કરવામાં આવશે, એવી બાબતો છાપવામાં આવશે, તો આ તમામ કાર્યોને શું ગણવામાં આવે છે? રાજદ્રોહ ગણવામાં આવે છે. કલમ 124 એમાં મિત્રો આપણે આટલી યાદ રાખશું. અને હવે હું તમને એક લખાવું છું કલમ 124 એના મુખ્ય તત્વો. કલમ 124 એના મુખ્ય તત્વો. કે આપણે કેમ નક્કી કરી શકીએ કે આ રાજદ્રોહ છે, આ રાજદ્રોહ નથી? તો તમને અહીંયાથી સરળતાથી સમજો કે કોઈ વ્યક્તિ શું કરે, સરકાર એ સરકાર જન્મે પણ અથવા બોલવું અથવા અન્ય કોઈ દ્રશ્ય માધ્યમોથી પ્રચારિત કરવું. અન્ય કોઈ દૃશ્ય માધ્યમોથી રજૂઆત કરવી. બીજું શું હોય? બીજું શું હોય કે આ જે કાર્ય કરવામાં આવ્યું છે એનાથી લોકો સરકારને તિરસ્કારે. લોકો સરકારને તિરસ્કારે. તો જે કથનની અંદર મેં એવું કથન કર્યું કે ભાઈ આ સરકાર છે, આવી છે, તેવી છે, સરકારને તોડી પાડવી જોઈએ, આવી સરકાર આપણા દેશમાં હોવી જ ના જોઈએ, આ સરકાર આપણા દેશ વિરોધી છે, આ સરકાર પોતે આતંકવાદને પ્રોત્સાહન આપે છે, મેં આવા બધા કથનો જો જાહેરમાં કર્યા તો મારા ઉપર કઈ કલમ પાકી થઈ જાય? 124 પાકી થઈ જાય. ક્લિયર છે મિત્રો? કલમ 124 આપણે ખૂબ વિસ્તૃત રીતે અભ્યાસ કર્યો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કલમ 125. હવે કલમ 125, 126, 127 એ કોઈ અગત્યની બનતી નથી, પણ તેમ છતાં ઓનલાઈનમાં હું તમને વાત કરી દઉં કે કલમ 125 કીધું કે ભારત સરકાર સાથે મૈત્રી સંબંધ ધરાવતી કોઈ એશિયાઈ સત્તા સામે લડાઈ કરવી. સમજો, 121 કઈ વાત હતી? ભારત સરકાર સામે લડાઈ કરવાની. ત્યારે 125 કઈ વાત છે કે જે ભારતના મિત્ર રાષ્ટ્રો છે, જેમ કે જાપાન, એ ભારતનું મિત્ર રાષ્ટ્ર છે, તો હવે જો કોઈ ભારતીય નાગરિક એ જાપાન વિરુદ્ધ લડાઈ કરશે તો એને કઈ કલમ લાગશે? 125. કઈ કલમ લાગશે? તો 25 લાગશે. અને તેમાં પણ આજીવન કેદ. અને હા, મારે તમને કેવું ભૂલાય છે, 124 એમાં કેટલી શિક્ષા કરવામાં આવશે? 124 એમાં કેટલી શિક્ષા કરવામાં આવશે? તો કે 124A હેઠળનો જો કોઈ ગુનો કરે છે તો દંડ સાથે 3 વર્ષ. કેટલી? દંડ સાથે 3 વર્ષ અને વધીને એને આજીવન કેદ સુધી પણ લઈ જઈ શકાય. આજીવન કેદ સુધી પણ કરી શકાય. પરંતુ જો દંડ સાથે હોય તો ઓછામાં ઓછી 3 વર્ષની શિક્ષા કરવામાં આવશે. એ શિક્ષા એક યાદ રાખી લેવી. આ વાત કરીએ આપણે 125 કે ભારત સાથે મિત્રતાનો સંબંધ ધરાવતી કોઈ એશિયાઈ સત્તા હોય. હવે જો કોઈ પાકિસ્તાન સામે લડાઈ કરે ત્યાં 125 લાગતી નથી, કારણ કે પાકિસ્તાન કે ચીન એ ભારતના મિત્ર રાષ્ટ્રો નથી, કે ભારત સરકાર એને પોતાના. 126 શું કીધું કે ભારત સરકાર સાથે સુલેહનો સંબંધ ધરાવતી કોઈ પણ સત્તાના ક્ષેત્રમાં લૂંટફાટ કરવી.
126 માં કીધું છે ભારત સરકાર સાથે મિત્રતા સુલેહ સારા સંબંધો ધરાવતી કોઈ પણ સત્તા હોય, એ એશિયાઈ પણ હોઈ શકે, એનાથી બહારની પણ હોઈ શકે, એવી સત્તામાં જ્યારે લૂંટફાટ કરવામાં આવે છે અને એ લૂંટફાટ કોના દ્વારા? ભારતીય નાગરિક દ્વારા હોય તો કઈ કલમ લાગે? 20મી લાગશે. કોઈ આપણો નાગરિક છે અમેરિકામાં જઈ અને લૂંટફાટ કરી આવે છે તો એને અહીંયા કઈ કલમ લાગે? તો 26મી કલમ. અમેરિકાનો કાયદો લાગુ પડતો હોય તો પેલા એ કાયદો લગાડવાનો, એ ન લાગતો હોય અને આપણો નાગરિક ત્યાંથી ભાગીને અહીંયા આવતો રહ્યો હોય તો આપણે કલમ 3માં જે તબક્કાઓ મેં તમને ભણાવ્યા છે કે ભારતની બહાર થયેલા કૃત્યો પણ જેની કાયદા અનુસાર ઇન્સાફી કાર્યવાહી ભારતમાં થઈ શકે તેવા ગુનાની શિક્ષા, તો એના સંદર્ભે 126મી કલમ લાગશે. પહેલો લેક્ચર જોવો હોય, સોરી બીજા લેક્ચરમાં કદાચ આ વસ્તુ આવી હતી. આપણા બધા લેક્ચર તમે જોઈ લેજો એટલે ખૂબ વ્યવસ્થિત રીતે તૈયાર કરી શકશો. હવે મિત્રો 127માં શું વાત કરી? 127માં વાત કરવામાં આવી છે કે કલમ 125 અને 126 થી જે માલ મિલકત મેળવી છે કે કોઈ ભારતીય નાગરિકે ભારત સરકાર સાથે મિત્રતા સંબંધ ધરાવતી કોઈ એશિયાઈ સત્તા સાથે લડાઈ કરી અને એ લડાઈથી જે લૂંટફાટ કરી છે, એ લડાઈથી જે મિલકત મેળવી છે, અથવા તો 126માં કીધું કે ભારત સરકાર સાથે સુલેહનો સંબંધ ધરાવતી કોઈ પણ સત્તાના ક્ષેત્રમાં લૂંટફાટ કરીને જે મિલકત મેળવવામાં આવી છે, જે મુદ્દામાલ મેળવ્યો છે, એ મુદ્દામાલને જો કોઈ અન્ય ભારતીય નાગરિક એકે લડાઈ કરી લૂંટફાટ કરી એ મુદ્દામાલ લઈને આવ્યો અને અહીંયા એને બીજા કોઈ નાગરિકને ઘરે રાખ્યો તો જેના ઘરે રાખ્યો છે એ નાગરિક પણ આઈપીસી ની કલમ 127 હેઠળ થશે. ત્યારબાદ મિત્રો વાત કરવી છે આપણે કલમ 127. રાજ્ય સેવકે યુદ્ધ કેદીને રાજ્ય સેવકે યુદ્ધ કેદીને નાસી જવા દેવા બાબત, કે કોઈ રાજ્ય સેવક છે એ શું કરે છે? યુદ્ધ કેદીને નાસી જવા દે. યુદ્ધ કેદી એટલે યુદ્ધ દરમિયાન જે વિદેશી નાગરિકો પકડાય અથવા બોમ્બ બ્લાસ્ટ સમયે જે આતંકવાદીઓ પકડાય છે, આ બધા જે આપણા દેશના દુશ્મનો છે, તો આવા દુશ્મનોને કોઈ રાજ્ય સેવકની ફરજ શું હોય? એની ધરપકડ કરવી. પણ અહીંયા રાજ્ય સેવક શું કરે? એનાથી ઊંધું કરે છે, યુદ્ધ કેદીને ભાગી જવા દે, નાસી જવા દે છે. તો રાજ્ય સેવકને કઈ કલમ લાગશે? તો 28મી લાગશે. આજીવન કેદની શિક્ષા આવી શકે. એક સજા યાદ નથી રાખવાની, સજા તમારે 121 અને 124 એની આ બેની યાદ રાખવાની. જો રે તો સજા હજી સુધી ક્યાંય પૂછી નથી. એકવાર પીએસઆઈમાં આશરો આપવાની શિક્ષા પૂછાનેલી 212, 216 અને 216A. એવી જે સજાઓ છે અમુક યાદ રાખશું. તો એકવાર એ પીએસઆઈમાં પૂછી તો મે બી ભવિષ્યમાં આવી કોઈ પણ જે અગત્યની શિક્ષાઓ છે એવા ગુનાની, આ બધા ફેમસ ગુનાઓ છે 124, એવા ગુનાની શિક્ષા કદાચ ને પૂછી લે તો આ વાત હતી 128. ત્યારબાદ કલમ 129માં કીધું છે મિત્રો કે રાજ્ય સેવક ગફલતથી યુદ્ધ કેદીને નાસી જવા દે. રાજ્ય સેવક ગફલતથી એટલે કે રાજ્ય સેવકનો ઈરાદો ન હોય યુદ્ધ કેદીને ભાગી જવા દેવાનો, પણ કંઈક ભૂલથી એનાથી છટકી જાય છે તો પણ એને શિક્ષા કરવામાં આવશે. પણ શિક્ષા 3 વર્ષની કરવામાં આવશે 3 વર્ષની. તો જાણી જોઈને ઈરાદાપૂર્વક રાજ્ય સેવક એની પાસેથી પૈસા લઈ લીધા એટલે કે ભ્રષ્ટાચાર કરી અને એને જવા દીધો તો 128 પ્રમાણે આજીવન થાય. અને ભૂલથી રાજ્ય સેવકનો ઈરાદો ન હોય, એને કાળજી પણ રાખી હોય, તેમ છતાં થોડી ચૂકથી, માનવ સહજ ભૂલથી ત્યારે આવો કોઈ યુદ્ધ કેદી ભાગી જાય છે તો પણ રાજ્ય સેવકને માફ કરવામાં નહીં આવે. 129 હેઠળ કેટલી શિક્ષા કરવામાં આવશે? 3 વર્ષની શિક્ષા કરવામાં આવશે. અગત્યની કલમ બને છે મિત્રો કલમ 100. યુદ્ધ કેદીને આશરો આપવા બાબત. અહીંયા પણ આજીવન અથવા તો 10 વર્ષની શિક્ષા કરવામાં આવશે અથવા તો બંનેમાંથી કોઈ પણ શિક્ષા કરવામાં છે. હવે સમજો યુદ્ધ કેદીને આશરો આપવો. આશરો આપવાની વ્યાખ્યા આપણે કઈ કલમમાં ભણીને આવ્યા? 52A.
એમાં શું કીધું આશરો આપવામાં કે કોઈ ગુનેગારને શિક્ષામાંથી બચાવવા માટે, કેવા ઈરાદાથી? કોઈ ગુનેગારને શિક્ષામાંથી બચાવવાના ઈરાદે કોઈ વ્યક્તિ દ્વારા શું કરવામાં આવે, એને કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવે, એને ખોરાક આપવામાં આવે, એને કપડાં પૂરા પાડવામાં આવે, એને મુસાફરી માટે વાહન આપવામાં આવે, એને પૈસા આપવામાં આવે કે ઇવન રહેઠાણ પૂરું પાડવામાં આવે, આ તમામ કાર્યોને શું કહેવાય? આશરો આપવો કહેવાય. હવે આવો જ આશરો જ્યારે કોઈ ભારતીય નાગરિક કોઈ યુદ્ધ કેદીને એટલે કે ભારત દેશના દુશ્મનને આપે છે તો કઈ કલમ લાગશે? 130. અને એમાં કેટલી શિક્ષાની જોગવાઈ છે? એમાં શિક્ષાની જોગવાઈ છે આજીવન કેદ અથવા તો 10 વર્ષ, સાથે દંડ તો ખરો જ. તો આવી શિક્ષાઓ કરવામાં આવતી હોય છે, એને પણ આપણે અહીંયા યાદ રાખીએ. અને અહીંયા મિત્રો પતિ પત્ની જો એકબીજાને આશરો આપે તો એને આ કલમના સંદર્ભે ગુનો ગણવામાં આવશે. 52 એમાં આપણે એક અપવાદ સ્વરૂપે ભણ્યા હતા, પતિ પત્ની જ્યારે એકબીજાને આશરો આપે છે તો એને ગુનો ગણવામાં આવતો નથી, પણ આ કલમના સંદર્ભે પતિ કે પત્ની જો એકબીજાને આશરો આપે તો એને પણ ગુનો ગણવામાં આવતો હોય છે. અહીંયા સુધીની જોગવાઈઓ હતી મિત્રો રાજ્ય વિરુદ્ધના ગુનાઓ, કલમ 121 થી 130 સુધીની. આશા રાખું છું કે આપ લોકોને વ્યવસ્થિત રીતે તૈયાર થઈ ગયું હશે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કે જે પ્રકરણ ખાસ અગત્યનું બનતું નથી તેવા પ્રકરણ નંબર 7 વિશે. કયા પ્રકરણની વાત કરવી છે ભાઈ? પ્રકરણ નંબર 7 વિશે. પ્રકરણ 7 માં આપ્યું છે સૈન્ય સંબંધી ગુનાઓ. કેવા ગુનાઓ આપ્યા? મારે તમને આ પ્રકરણની માત્ર 3 કલમ ભણાવી, બાકી બધી કલમો હું તમને મૌખિક કહેવા. કેટલી કલમો છે? કલમ 131 થી કલમ 131 થી 140, પ્રકરણ 7 સૈન્ય સંબંધી ગુનાઓ. હવે અહીંયા મિત્રો આ ગુનાઓ છે કે પહેલા હું તમને કલમ 100 તમને કે આ પ્રકરણની જોગવાઈઓ એ ભૂમિદળ, હવાઈ દળ અને નૌકાદળના સભ્યોને લાગુ પડતી નથી. એટલે કે આ પ્રકરણ સૈનિકોને લાગુ પડશે નહીં, પણ આ ગુનાઓ કોને લાગુ પડે છે? ભારતના નાગરિકોને લાગુ પડે છે. કોને લાગુ પડે છે ભાઈ? ભારત દેશના નાગરિકોને. અહીંયા નાગરિકો છે સૈનિકોને ઉશ્કેરતા હોય, સૈનિકોને દુષ્પ્રેરણ કરતા હોય, એટલે અહીંયા સૈનિકને આ પ્રકરણ લાગુ પડતું નથી. એવી સ્પષ્ટતા તમને કલમ 139 માં અગાઉથી કરીને આપી દીધી. આપણે હવે ત્યાં પણ વધારે ચર્ચા કરવી નથી. હવે સૈન્ય સંબંધી ગુના, ભૂમિદળ, હવાઈ દળ, નૌકાદળ સંબંધી કલમ 131 થી 140. મારે સૌ પ્રથમ લખવી છે કલમ 132, પણ એના પહેલા હું તમને મિત્રો વાત કરી દઉં કલમ 131 ની. તો કે કલમ 131 માં શું કીધું છે કે જ્યારે કોઈ નાગરિક છે કે સૈન્યને બળવો કરવાનું દુષ્પ્રેરણ કરે, સૈનિક, નાવિક કે વિમાનીને બળવો કરવાનું દુષ્પ્રેરણ કરે તો એને કઈ કલમ લાગશે? 131મી કલમ લાગશે. અને જેમાં કેટલી શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે? આજીવન કેદ અથવા તો 10 વર્ષ સુધી. હવે 132 માં શું કીધું કે કોઈ સૈનિક, નાવિક કે વિમાનીને, કોઈ સૈનિક, નાવિક કે વિમાનીને બળવો કરવાનું દુષ્પ્રેરણ કરવું ના પરિણામે બળવો થાય તો આ દુષ્પ્રેરણ કરનારને કેટલી શિક્ષા કરવામાં આવશે? દુષ્પ્રેરણ કરનારને મૃત્યુદંડ અથવા તો આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે. મૃત્યુદંડ અથવા તો આજીવન કેદની. કોઈ સૈનિક, નાવિક કે વિમાનીને, કોઈ સૈનિક, કોઈ ભારત દેશનો કોઈ નાગરિક છે એ કોઈ બટાલિયનને કહે છે. અહીંયા ઉદાહરણ લખી દઉં મિત્રો કે ભારતનો કોઈ નાગરિક સૈનિકની કોઈ ટુકડીને, સૈનિકની કોઈ ટુકડીને
બળવો કરવા માટે ઉશ્કેરે, સેનામાં ને સેનામાં બળવો કરવા માટે ઉશ્કેરે. અને જો આવી ઉશ્કેરણીના પરિણામે એ સૈનિકની ટુકડી છે એ બળવો કરે છે, તો દુષ્પ્રેરણ કરનાર જે નાગરિક છે એને કઈ કલમ લાગશે? 132. કઈ કલમ લાગશે મિત્રો? કલમ 132 લાગશે. કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું એ દરમિયાન આપણા કોઈ અમુક નાગરિકો દ્વારા, હોય ને મીર જાફર જેવા, તો એ નાગરિકો દ્વારા સૈનિકની કોઈ બટાલિયનને ઉશ્કેરણી કરવામાં આવી કે તમને સેનામાં છે યોગ્ય સ્થાન નથી મળતું, તમારી સાથે ભેદભાવ કરવામાં આવે છે, યુદ્ધમાં તમને આગળ કરવામાં આવે છે, આ યુદ્ધ ન કરવું જોઈએ. અને જેના પરિણામે, ઉશ્કેરણીના પરિણામે એ સૈનિકોની ટુકડી છે જો બળવો કરે છે કે ભાઈ અમે યુદ્ધ નહીં કરીએ, પહેલા અમને ન્યાય આપવો, તો આ બળવાના મૂળમાં જે નાગરિકનું ઉશ્કેરણી હતી, જેનું દુષ્પ્રેરણ હતું, એ નાગરિકની કેટલી સજા થાય? મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા કરવામાં આવશે. એવી વાત કલમ 132 માં કરી. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો 133 અને 34. 133 માં કીધું છે કે કોઈ સૈનિક એ અને એનો ઉપરી અધિકારી જ્યારે ફરજ બજાવતા હોય ત્યારે એ સૈનિકને એના ઉપરી અધિકારી પર હુમલો કરવાનું દુષ્પ્રેરણ. હવે સપોઝ સિમ્પલ સમજાવું તમને કે હું પોતે સરકારી નોકરી કરું છું, એટલે કે આર્મી મેન છું, અથવા તો હું પોતે પોલીસ કોન્સ્ટેબલ, સમજો, તો હું પોતે આર્મી મેન કે પોલીસ કોન્સ્ટેબલ છું. હવે હું નોકરી કરતો હોય એ દરમિયાન કોઈ વ્યક્તિ આવે અને મારા અધિકારીની વિરુદ્ધ મને ઉશ્કેરે છે. હવે તારો અધિકારી છે તારા વિશે આવું કહેતો હતો, તેવું કહેતો હતો, ગાળો બોલતા હોય એ તમે સહન કરો, હું હોય તારી જગ્યાએ તો સહન ન કરું. એવી ઉશ્કેરણી જો આપણા ઉપરી અધિકારી તરફે કરે છે, પણ માત્ર સેનાના, બીજા કોઈ નહીં, સૈનિકને જ તેના ઉપરી અધિકારી, એનો કેપ્ટન, એનો કર્નલ, એનો મેજર, એનો સુબેદાર એના વિરુદ્ધ જ્યારે ઉશ્કેરે છે તો એને કલમ 133 લાગશે. અને આવી ઉશ્કેરણીના પરિણામે એ સૈનિક જો એના ઉપરી અધિકારી ઉપર હુમલો કરી દેશે તો 134 કઈ લાગે? 134. ત્યારબાદ મિત્રો 135 માં વાત કરી છે કે કોઈ સૈનિકને નાસી જવાનું દુષ્પ્રેરણ કરવું. આ પણ અગત્યની બનતી નથી. કલમ 135 માં શું કીધું કે કોઈ સૈનિકને સેનામાંથી નાસી જવાનું દુષ્પ્રેરણ કરવું. આપણે કોઈને કીધું કે ભાઈ આવતો રે તું, તારે એક જિંદગી મળે, એમાંય તે મોતનો ડરમાં જીવવાનું, સેનામાં રહીને આપણે આ ઉશ્કેરણી કરી, કલમ 135 હેઠળ 2 વર્ષની શિક્ષા કરવામાં આવશે. અને મિત્રો વાત કરવી છે કલમ 136. તો કલમ 136 માં કીધું છે નાસી ગયેલા સૈનિકને આશરો આપવા અંગેની જોગવાઈ. જ્યારે કલમ 130 પહેલા, કલમ 130 માં શું જોયું હતું કે કોઈ યુદ્ધ કેદીને આશરો આપવો, કોઈ રાજ્ય કેદી છે એને આશરો આપવો. ત્યારે અહીંયા શું વાત કરે છે કે કોઈ નાસી છૂટેલો જે સૈનિક છે, આપણે ભણી રહ્યા છીએ પ્રકરણ 7 સૈન્ય સંબંધી ગુના, કે જેમાં કોઈ નાસી છૂટેલો જે સૈનિક છે એને જો કોઈ નાગરિક દ્વારા આશરો આપવામાં આવશે તો કઈ કલમથી શિક્ષા થશે? 136 થી. અને આગળ પણ આપણે વાત કરી છે કે આશરો આપવાની વ્યાખ્યા આપણે ભણ્યા આઈપીસી કલમ 52. અને તેમાં શું જોયું કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ બીજી કોઈ વ્યક્તિ, એટલે કે જે ગુનેગાર છે એ ગુનેગારને શિક્ષામાંથી બચાવવાના ઉદ્દેશ્યથી કોઈ પણ પ્રકારની મદદ કરે તો એને શું કહેવાય? એને આશરો આપ્યો ગણવામાં આવે છે. કોઈ પણ પ્રકારની મદદનો મતલબ શું કરીશું આપણે? તો કે એને રહેઠાણ પૂરું પાડવું, એટલે એને ઘરમાં રહેવા દેવું, પછી તો એને ખોરાક આપવો, એને કપડાં આપવા, એને મુસાફરીમાં મદદ કરવી કે એને પૈસા પૂરા પાડવા, એમ કોઈ પણ પ્રકારની જે મદદ કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે આશરો આપવો, જેને આપણે હાર્બર તરીકે પણ ઓળખીએ છીએ. તો જ્યારે કોઈ નાગરિક છે, અહીંયા સામાન્ય નાગરિક ગુનો કરતો હશે, આપણે પહેલા તમને 139મી કલમની વાત કરી દીધી કે આ પ્રકરણ હેઠળના ગુના કોને લાગુ પડશે? માત્ર દેશમાં વસવાટ કરતા નાગરિકોને લાગુ પડશે. નામ શું છે પ્રકરણનું? સૈન્ય સંબંધી ગુના. પણ એ કોઈ સૈનિકને લાગુ પડતું નથી. પણ જ્યારે સૈનિકને ઉશ્કેરવામાં આવે, આપણે 131, 132, 33, 34 અને 35 જે ભણ્યા, જ્યારે સૈનિકને ઉશ્કેરવામાં આવે છે તો એ ઉશ્કેરણી કરનાર એટલે કે દુષ્પ્રેરકને આ ગુનાઓ લાગુ પડે છે. કે ભાઈ નાસી છૂટેલો કોઈ સૈનિક છે એને આશરો આપવો તો એ કલમ 136 હેઠળનો ગુનો બનતો હોય છે. ત્યારબાદ તો કે વેપારી વહાણમાં કોઈ ભાગેડુ સૈનિક છુપાયો હોય
પછી સૈનિકને નાફરમાનીનું કૃત્ય કરવું 138મી કલમ છે. જે બંને કલમો કોઈ ખાસ અગત્યની બનતી નથી. નાફરમાનીનું એટલે કે એના ઉપરી અધિકારીઓની આજ્ઞા ન માનવાનું કૃત્ય 138 પ્રમાણે ગુનો બને. ત્યારબાદ 139માં આપણે ઓલરેડી વાત કરી લીધી છે કે 139માં કીધું છે કે જ્યારે કોઈ સૈનિકને અન્ય વ્યક્તિ દ્વારા દુષ્પ્રેરણ કરવામાં આવશે તો એ વ્યક્તિને આ પ્રકરણની જોગવાઈઓ લાગુ પડશે, નહીં કે સૈનિકને. ત્યારબાદ અગત્યની કલમની વાત કરીએ મિત્રો, તો અગત્યની કલમમાં આવશે કલમ 140. કલમ 140 અને આ 140મી કલમમાં વાત કરી છે કે કોઈ સૈનિકનો પોશાક પહેરવો, કોઈ સૈનિકનો પોશાક પહેરવો. આ માત્ર મેં શોર્ટમાં કલમ લખેલી છે. અહીંયા કલમ એવી પણ બની શકે કે કોઈ સૈનિકનો પોશાક પહેરવો અથવા તે રાખતો હોય એવું ટોકન રાખવું, એની કોઈ નિશાની, એનું કોઈ ચિહ્ન વાપરવું, તો એ કલમ 140 હેઠળનો ગુનો. હવે જ્યારે આપણે પોતે કોઈ આર્મી, નેવી કે એરફોર્સમાં ન હોઈએ તેમ છતાં પણ એ સૈનિકની વર્દી પહેરવામાં આવે, પણ આ વર્દી કેવા ઈરાદાથી પહેરવામાં આવશે? બદ ઈરાદાથી પહેરવામાં આવે. આ વર્દી પહેરવાનો આપણો કોઈક ગુનાહિત ઈરાદો હોય, આવો ગુનાહિત ઉદ્દેશ્ય રહેલો હોય અને એ રીતે આપણે જો વર્દી ધારણ કરી હોય, વર્દી પહેરી હોય, તો જ 140 હેઠળનો એ ગુનો બનતો હોય છે. અન્યથા સામાન્ય રીતે કે ભાઈ આપણે છે એ શોખને લઈને વર્દી પહેરી હોય અથવા તો કોઈ પિક્ચરની અંદર કોઈ એક્ટર દ્વારા પોતાના કેરેક્ટર માટે સૈનિકનો પોશાક પહેરવામાં આવે, સૈનિકનો પોશાક પહેરવામાં આવે તો એ ગુનો બનતું નથી. એ ગુનો. હવે ઘણી પિક્ચરોની અંદર, ફિલ્મોમાં આપણે જોયું હોય કે અભિનેતા દ્વારા શું કરવામાં આવે? વર્દી પહેરવામાં આવતી હોય. તો શું અહીંયા કલમ 140ના સંદર્ભે જો વાત કરીએ તો સૈનિકનો પોશાક, તો ત્યાં પણ અભિનેતા પોશાક પહેરે છે, તો શું એ ગુનો છે? નહીં. તો એના માટેની સ્પષ્ટતા કરી છે આગળ કે જ્યારે કોઈ એક્ટર છે પોતાના કેરેક્ટર માટે, એના પાત્રને ન્યાય આપવા માટે જ્યારે આવી કોઈ વર્દી ધારણ કરે છે, પોશાક પહેરે છે, તો અહીંયા એ અભિનેતા, એક્ટરનું કૃત્ય એ આ કલમ હેઠળના ગુનામાં સમાવિષ્ટ થતું નથી. પછી વાત કરીએ કે નવરાત્રી રમાતી હોય કે આખ્યાન રમાતું હોય, તો એની અંદર પણ ઘણા નાટકો એવા હોય છે કે જેમાં કોઈ સૈનિકનો અથવા પોલીસની વર્દી પહેરવાની હોય છે. તો ત્યાં એ નાટક મંડળીનો સભ્ય છે એ જ્યારે આવી વર્દી ધારણ કરશે તો એને પણ 140 હેઠળ ગુનો ગણવામાં આવતી. આ વાત હતી મિત્રો પ્રકરણ 7 સંબંધિત કે સૈન્ય સંબંધી ગુના કલમ 131 થી લઈ અને 140 સુધીની જોગવાઈઓની. આશા રાખું છું કે ક્લિયર થઈ ગઈ હશે. આ પ્રકરણની અંદર માત્ર 3 કલમો તમારે વ્યવસ્થિત ધ્યાનમાં રાખવાની. જેમાં આપણે સૌ પ્રથમ કલમ 132 કરી. 132માં શું કીધું કે સેનામાં બળવો કરવાનું દુષ્પ્રેરણ કરવું, કે જેના પરિણામે સેનામાં બળવો થાય. જો બળવો ન થાય તો 131 લાગે, બળવો થાય તો કઈ લાગશે? 132 લાગે. અને 132માં મૃત્યુદંડ કે આજીવન કેદ સુધીની શિક્ષા કરવામાં આવી છે. 33-34ની પણ તમને વાત કરી. 35માં વાત કરી કે સૈનિકને નાસી જવામાં મદદગારી કરવી. ત્યારબાદ 136ની વાત કરી કે નાસી ગયેલા સૈનિકને આશરો આપવો, કે સૈનિક છે પોતાની ફરજ છોડીને ભાગી આવ્યો હોય તો એને આશરો આપવો, એ કલમ 136 થી ગુનો બનશે. ત્યારબાદ ડાયરેક્ટ 140ની વાત કરી કે કોઈ સૈનિક પહેરતો હોય તેવો પોશાક બદ ઈરાદાથી પહેરવો. ગુનો કરવાના ઈરાદા સિવાય જ્યારે પોશાક પહેરવામાં આવે તો એ ગુનો બનતું નથી. હવે અહીંયા 136માં પણ મિત્રો પતિ પત્નીનો અપવાદ તો લાગુ પડશે. તો ભાઈ પતિ પત્ની જ્યારે એકબીજાને આશરો આપે છે તો 136ના ગુના પ્રમાણે એ ગુનો બનશે નહીં. 130માં એ ગુનો બનતું હતું. જુઓ તમે, 130માં શું હતું કે રાજ્ય કેદીને, કોઈ યુદ્ધ કેદી હોય અને એવા પતિને એની પત્ની આશરો આપે તો એ ગુનો ગણાતું હતું. પરંતુ અહીંયા સૈનિકના કિસ્સામાં કે પતિ આર્મીમાં નોકરી કરતો હોય, નેવીમાં હોય કે એરફોર્સમાં હોય અને એ જ્યારે ભાગીને ઘરે આવતો રહેશે અને અહીંયા જ્યારે પત્ની એને આશરો આપે છે તો એ પત્નીને 136 લાગુ પડતી નથી. એના સિવાય કોઈ પણ વ્યક્તિ આશરો આપે તો એ ગુનો. તો આવી બધી જે જોગવાઈઓ છે, આ પ્રકરણની કલમ એકે યાદ ન રહેતો ચાલશે, કારણ કે એકે કલમ પૂછાય
એવી કોઈ શક્યતાઓ રહેલી નથી, પરંતુ માત્ર જે છૂટક જોગવાઈઓ છે એવી છૂટક જોગવાઈઓ છે તમારે યાદ રાખવી જરૂરી બનતી હોય છે. ત્યારબાદ આગળ વાત કરવી છે મિત્રો પ્રકરણ નંબર 8 માં. અને પ્રકરણ 8 માં કેવા ગુનાઓ આપ્યા છે? તો કે ભાઈ પ્રકરણ 8 માં જાહેર સુલે શાંતિ, જાહેર સુલે આ પ્રકરણનો આજના લેક્ચરમાં આપણે માત્ર એક જ પોર્શન ક્લિયર કરવાનો છે, ગેરકાયદેસર મંડળી. અને એના પછીના જે પોર્શન બંને જે કોન્સેપ્ટ છે એ નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આપણે ક્લિયર કરીશું. તો પ્રકરણ 8 માં કેવા ગુનાઓની સ્પષ્ટતા કરી છે? જાહેર સુલે શાંતિ, કે અહીંયા કોઈ વ્યક્તિના શરીર સંબંધી કે વ્યક્તિની મિલકત સંબંધી ગુના નથી, પણ અહીંયા જે જાહેર સુલે શાંતિ છે એને અસર કરતા, એનો ભંગ કરતા ગુનાઓ એ પ્રકરણ 8 માં આપ્યા છે. કેટલી કલમોમાં? કલમ 141 થી લઈ અને 160 સુધીમાં આવા ગુનાઓ વિશેની વાતો કરવામાં આવી છે. હવે કેવા કેવા ગુનાઓ આપ્યા? તો કે ગેરકાયદેસર મંડળી હોય, પછી હુલ્લડ હોય, બખેડો હોય, કે સરઘસોમાં હથિયાર લઈને પ્રવેશ કરવો, અથવા ધર્મ, જાતિ, જન્મસ્થળ, ભાષા, વસવાટ વગેરેના આધાર પર વિવિધ સમુદાયોની વચ્ચે દુશ્મનાવટ ફેલાવવાની વાત હોય. તો આવા બધા ગુનાઓ છે આ પ્રકરણના મુખ્ય ગુનાઓ કે જે જાહેર શાંતિને અસર કરે. અહીંયા વ્યક્તિનું શરીર કે મિલકત એ મહત્વની બાબત બનતી હોતી નથી. જેમાં સૌ પ્રથમ વાત કરવી છે કલમ 141 માં. કલમ 141 ગેરકાયદે મંડળી. ગેરકાયદે અથવા તો આને બીજા નામથી ઓળખવામાં આવે છે કાયદા વિરુદ્ધની મંડળી. ગેરકાયદે મંડળી અથવા તો કાયદા વિરુદ્ધની. તો કોને કહેવાય ગેરકાયદે મંડળી? અહીંયા આ કલમ છે એ ખૂબ અગત્યની કલમ છે. આને તમે નંબર સાથે યાદ રાખજો. હા, આઈએમપી કલમ છે જેને નંબર સાથે યાદ રાખજો. અહીંયાથી કલમનો નંબર પણ પૂછાવાની શક્યતાઓ છે અને સાથે સાથે આ કોન્સેપ્ટ પણ પૂછાઈ શકે. અહીંયાથી આંકડાકીય સવાલ પણ બની શકે અને અહીંયાથી વિધાનવાળો સવાલ પણ બની શકે. જ્યારે આ પ્રકરણ આપણે પૂરું કરશું ત્યારે હું તમને એક કોષ્ટક બનાવીને આપીશ કે જે કોષ્ટકમાં 3 કોન્સેપ્ટ, આ પ્રકરણના મુખ્ય 3 કોન્સેપ્ટ યાદ રાખી લો. તમારે પછી બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. માત્ર સિંગલ સ્લાઇડમાં આખું પ્રકરણ આપણું ક્લિયર થઈ જાય. તો ગેરકાયદે મંડળી કોને કહેવાય? તો એની વ્યાખ્યા લખીએ સૌ પ્રથમ કે 5 કે તેથી વધુ વ્યક્તિઓ, 5 કે તેથી વધુ વ્યક્તિઓ પ્લસ 5 કે તેથી વધુ વ્યક્તિઓ પ્લસ એ બધાનો કેવો ઈરાદો હોય? સામાન્ય ઈરાદો હોય. કેવો ઈરાદો હોય? સામાન્ય ઈરાદો હોય. અને એ સામાન્ય ઈરાદો પણ કેવો? તો કે ગુનો કરવાનો અથવા ગુનો કરવા માટે આ લોકો જ્યારે મળે છે, આ લોકોની મંડળી કેવી મંડળી કહેવામાં આવે છે? ગેરકાયદે મંડળી આવે છે. એટલે વ્યાખ્યા કરીએ મિત્રો આખી જે આપણી કાયદાની બુકની અંદર આપવામાં તો કે 5 કે તેથી વધુ વ્યક્તિઓ મળીને બધાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કોઈ ગુનાહિત કૃત્ય કરે છે, તો આ જોડાયેલા જે 5 કે તેથી વધુ વ્યક્તિઓ છે એ લોકોની મંડળીને કેવી મંડળી કહેવાય? ગેરકાયદે મંડળી તરીકે આવે છે. હવે અહીંયાથી પ્રશ્ન કેવો બને કે ગેરકાયદે મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? પહેલો જવાબ આવશે કલમ નંબર 141. ત્યારબાદ બીજો શું પ્રશ્ન બને કે ગેરકાયદે મંડળી છે એમાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોય? તો પ્રશ્નનો જવાબ આવશે ઓછામાં ઓછા 5 વ્યક્તિ હોય. કેટલા વ્યક્તિ હોય? ઓછામાં ઓછા 5 વ્યક્તિ હોય. હવે પછી આગળ પ્રશ્ન બને કે વધુમાં વધુ કેટલા વ્યક્તિ હોય? તો કે ગેરકાયદે મંડળીમાં 5 થી વધુ ગમે તેટલા વ્યક્તિઓ હોઈ શકે, પણ ઓછામાં ઓછા કેટલા? 5 વ્યક્તિ આ ફરજિયાત છે. તો જ્યારે 5 કે તેથી વધુ વ્યક્તિઓની બનેલી મંડળી છે એ સામાન્ય ઈરાદાથી કોઈ ગુનો કરવા માટે મળે છે, તો આવી મંડળીને ગેરકાયદે મંડળી ગણવામાં આવે છે અથવા તો કાયદા વિરુદ્ધની મંડળી ગણવામાં. આ કોન્સેપ્ટ હતો તમારો ગેરકાયદે મંડળી. પણ મિત્રો હવે પ્રશ્ન એ થાય કે આ લોકો છે એ કેવા કૃત્યો કરવા માટે મળતા હશે? તો આ લોકો છે એ બુકની અંદર જ્યારે તમે કલમ વાંચો છો તો તમને લખેલું હોય કે 5 કે તેથી વધુ વ્યક્તિઓની બનેલી મંડળી છે એ નીચે મુજબના ગુનાહિત કાર્યો કરવા માટે મળતી હોય
તો આવી મંડળીને ગેરકાયદેસર મંડળી તરીકે ઓળખવામાં આવે છે. તો આ નીચે મુજબના કાર્યો એટલે કેવા કાર્યો? તો કે સરકાર પર દબાણ બનાવવું. સરકાર પર દબાણ બનાવવું એનો મતલબ શું? તો કે આપણા વિસ્તારના કોઈ ધારાસભ્ય હોય કે કોઈ સાંસદ સભ્ય હોય એ લોકો ઉપર પ્રેશર કરવું, પ્રેશર કરાવીને એની પાસે કોઈ કૃત્ય કરાવવું, કોઈ કાર્ય કરાવવું. તો સરકાર પર દબાણ બનાવવા માટે. ત્યારબાદ તો કે લોકોને તેના અધિકારોનો ઉપયોગ કરતા અટકાવવા. હવે સામાન્ય રીતે મિત્રો ગામના એક જાહેર કુવામાંથી કે કુઈમાંથી કે અવાડામાંથી ગામના દરેક વ્યક્તિને માલઢોર પાવાનો કે પાણી ભરવાનો, આવો તમામ એ પાણીનો વપરાશ કરવાનો અધિકાર રહેલો. હવે એ 5 કે તેથી વધુ લોકો ભેગા થાય છે અને નક્કી કરે છે કે આપણે આ સમુદાયના લોકોને આ કુવેથી પાણી ભરવા દેવું નથી. તો આવા ઉદ્દેશ્યથી જ્યારે 5 કે તેથી વધુ વ્યક્તિઓ મળ્યા હોય તો આને પણ શું કહેવાય? ગેરકાયદે મંડળી કહેવાય. પછી તો કે સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશ્યથી, સરકારી મિલકતોને નુકસાન કરવાના ઈરાદે, મિલકતોનો બગાડ કરવા માટે, અન્ય વ્યક્તિની મિલકતોનો બગાડ કરવા માટે, મિલકતને આગચંપી કરવા માટે, તો આવા વિવિધ ગુનાહિત ઉદ્દેશ્યથી જ્યારે 5 કે તેથી વધુ વ્યક્તિઓ મળે છે તો આ મળેલા 5 કે તેથી વધુ વ્યક્તિઓની મંડળીને ગેરકાયદેસર મંડળી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કલમ 142 માં વાત કરી છે કે ગેરકાયદેસર મંડળીનો સભ્ય હોવા બાબત. ગેરકાયદે મંડળીનો સભ્ય હોવા બાબત. ગેરકાયદે મંડળીનો સભ્ય હોવા બાબત. કેટલા વ્યક્તિ હોય ઓછામાં ઓછા ગેરકાયદે મંડળીમાં? 5 વ્યક્તિ. કેટલા વ્યક્તિ હોય? 5 વ્યક્તિઓ હોય. તો આ જે 5 વ્યક્તિઓ છે એને શું કહેવાય? ગેરકાયદે મંડળી સભ્યો કહેવાય. સપોઝ આ એ, બી, સી, ડી અને ઈ આ 5 મિત્રો છે અથવા 5 ભાઈઓ છે એ એના કાકાના દીકરો છે કે નામનો એક. એબીસીડી 5 સગા ભાઈઓ છે, એના કાકાનો દીકરો કોણ છે? તો કે કે નામનો વ્યક્તિ. હવે આ 5 ભાઈઓ છે એ કે ની જમીનનો કબજો લેવા માટે મળે. શા માટે મળે છે? જમીનનો કબજો લેવા માટે. હવે જમીનનો કબજો લેવો એટલે શું થયું? ગુનો થયો. હવે ગુનો કરવાના ઈરાદાથી કેટલા વ્યક્તિ મળ્યા અહીંયા? 5 વ્યક્તિ. તો આ 5 વ્યક્તિની બનેલી મંડળી ઓટોમેટિક કેવી મંડળી બની જશે? ગેરકાયદે મંડળી. હવે આ જે એ, બી, સી, ડી અને ઈ આ 5 વ્યક્તિઓ છે એ 5 ને શું કહેવાશે? ગેરકાયદે મંડળી. હવે નવો આમાં કોઈ વ્યક્તિ જોડાય છે એફ નામનો. તો આ એફ નામનો વ્યક્તિ પણ હવે શું બની ગયો? ગેરકાયદેસર મંડળીનો સભ્ય બની ગયો. કોઈ જી નામનો વ્યક્તિ જોડાય છે તો એ પણ શું બની ગયો? ગેરકાયદે મંડળીનો સભ્ય બની ગયો. કે 5 કે તેથી વધુ વ્યક્તિઓની બનેલી મંડળી સામાન્ય ઈરાદાથી ગુનો કરવા માટે. કેવા ગુનાઓ? તો કે સરકાર પર દબાણ, એટલે કે સરકારના કોઈ સભ્યને ભાગ ધમકી આપવી, એના પાસે કોઈ ગેરકાયદેસર કૃત્ય કરાવવું. પછી તો કે લોકોને એના અધિકારોનો ઉપયોગ કરતા અટકાવવા માટે, કે લોકો પોતાનો અધિકાર ભોગવતા અટકે, અથવા તો સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવા માટે, કે અથવા તો અન્ય વ્યક્તિઓની મિલકતનો બગાડ કરવા માટે મળે છે. તો આ મળેલી જે મંડળી છે એના દરેકે દરેક સભ્યને શું કહેવાય? ગેરકાયદેસર મંડળી ગણવામાં. ત્યારબાદ આગળ વાત કરી છે કલમ 143 માં ગેરકાયદે મંડળીની શિક્ષા. કલમ 143 માં ગેરકાયદે મંડળી. હવે ગેરકાયદે મંડળીની શિક્ષા કેટલી સજા કરવામાં આવશે ભાઈ? તો અહીંયા સજા કરવામાં આવશે 6 માસ. 6 માસ સુધીની કોઈ પણ કેદ અને દંડ અથવા તો બંને શિક્ષા કરવામાં આવશે. હવે અહીંયા મિત્રો એક ખાસ નોટ ડાઉન કરી લેજો કે આ જે શિક્ષા જે કરવામાં આવી છે એ સજા ગેરકાયદી મંડળીના સભ્ય હોવાની શિક્ષા. તેની શિક્ષા આપવામાં આવી છે ગેરકાયદે મંડળીનો સભ્ય હોવાની શિક્ષા આપવામાં આવી છે.
હવે આ લોકો જે ગુનો કરશે આગળ જતા એ ગુનાની શિક્ષા તો પાછી અહીંયા પ્લસ થવાની છે, પણ અહીંયા માત્ર મંડળીમાં જોડાવું. આપણે વાત કરી ને આગળમાં કે આ 5 વ્યક્તિઓ છે, આમાં જોડાણા, આમાં જેવા જોડાણા એટલે તરત એને 6 મહિનાની શિક્ષા થઈ જાય. હવે પછી એ લોકોએ મળીને પેલા કે નામના વ્યક્તિને માર્યો હોય તો મારવો એટલે વ્યથાનો ગુનો અથવા મહાવ્યથાનો ગુનો. તો અહીંયા એને એ શિક્ષા તો પછી પાછળથી કરવામાં આવશે, પરંતુ અહીંયા ગેરકાયદે મંડળીમાં જોડાઈ ગયા તો આ જોડાવાની શિક્ષા કેટલી છે? તો એ 5 વ્યક્તિઓને કેટલી સજા કરવામાં આવશે? 6 મહિનાની શિક્ષા કરવામાં આવશે. ત્યારબાદ કલમ 144 માં વાત કરીએ કે પ્રાણઘાતક હથિયારો સાથે ગેરકાયદે મંડળી. તો જ્યારે લોકો છે એ ખાલી હાથે મંડળીમાં જોડાય તો કઈ કલમથી શિક્ષા થાય? 143. ગામના 5 લોકો મળ્યા હોય કે ભાઈ આપણે આ સમુદાયને છે કે આ રસ્તેથી ચાલતા અટકાવવા છે, રસ્તા ઉપર ચાલવો એ દરેક વ્યક્તિનો અધિકાર છે, તો આ રીતે અટકાવવા માટે મળ્યા છે. તો આ 5 અટકાવવા માટે મળ્યા છે, એ 5 માંથી જો કોઈ વ્યક્તિ છે હથિયારો સાથે જોડાયો હોય તો એ હથિયારો સાથે જોડાયેલને કઈ કલમ લાગશે? 144 હેઠળ 2 વર્ષની શિક્ષા કરવામાં આવશે. કેટલી શિક્ષા કરવામાં આવશે? 2 વર્ષ આવશે. તો 141 માં આપણે ગેરકાયદે મંડળીની વાત કરી, 142 માં ગેરકાયદે મંડળીનો સભ્ય હોવા બાબતની વાત કરી, 143 માં ગેરકાયદે મંડળીની શિક્ષા આપવામાં આવી છે, અને 144 માં જો કોઈ વ્યક્તિ હથિયારો લઈને મંડળીમાં જોડાય છે તો કઈ કલમ લાગશે? 44 હેઠળ 2 વર્ષની શિક્ષા આવશે. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીશું. અહીંયા આપણે પ્રકરણ 8 નો એક કોન્સેપ્ટ પૂરો કર્યો છે, ગેરકાયદેસર મંડળી, કાયદા વિરુદ્ધની મંડળી. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે હુલ્લડના કોન્સેપ્ટથી આગળ અભ્યાસ કરીશું, અને હુલ્લડ અને બખેડો બંને પૂર્ણ થયા બાદ હજી અહીંયા પણ અમુક બાબતો ગેરકાયદે મંડળીમાં મેં બાકી છોડી છે. એ શા માટે? તો કે મારે છેલ્લે તમને એક કોષ્ટકની અંદર જે બધું વ્યવસ્થિત બીજી વાર રિપીટ કરવું છે એટલા માટે. ગેરકાયદે મંડળી કેવા સ્થળોએ મળે, આ જ અમુક ટોપિક મેં સ્કીપ કર્યા છે, એ મારે છેલ્લે કોષ્ટકમાં તમને એક સાથે યાદ રહી જાય ત્યારે આપવા છે એટલા માટે. તો આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આપણે આ જ પ્રકરણ 8 નો આગળ અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં મિત્રો તમે છે આ લેક્ચરનું વ્યવસ્થિત રિવિઝન કરી અને એની વ્યવસ્થિત નોટ્સ બનાવી નાખો. સાથે ને સાથે મિત્રો વિડીયો લેક્ચરની લિંક છે એને શેર કરવાનું ભૂલવાનું, અને સાથે વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને જ્યારે પણ લેક્ચર આવે છે તો અગાઉથી તમને નોટિફિકેશન મળતી રહે. અને સાથે ને સાથે મિત્રો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર દ્વારા હાલ 2 દિવસ પહેલા જ કોન્સ્ટેબલની જે બેચ શરૂ થઈ છે, તો એ ઓફલાઈન બેચમાં જોડાવા માટે પણ તમે એકેડમીનો સંપર્ક કરી શકો છો. તો મળીએ મિત્રો નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી મસ્ત રહો, તંદુરસ્ત રહો અને વ્યવસ્થિત તૈયારી કરતા રહો. થેન્ક યુ સો મચ. જય હિન્દ.